તો ઉકલે છે કાંઈક ઝાખું ઝાખું. તુલસી કબીર સુર નરસૈયો થઈએ તો ઉકલે છે કાંઈક ઝાખું ઝાખું. કે કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કોના કોના નામ એમાં રાખું. અને છેલ્લે કવિ લખે છે બહુ સરસ મજા. આપ જુવાન મિત્રોને ખબર છે કે કોઈ પણ વેબસાઇટ ખોલવા માટે એનો પાસવર્ડ જરૂરી છે. પાસવર્ડ ન હોય તો ઇન્ટરનેટ ઉપર જઈ ન શકો તમે. એટલે છેલ્લે કવિ શું કહે છે કૃષ્ણ દવે કે એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ. અને એને શું વાયરસ ભૂંસી શકવાના જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. ભલા માણસો, અરે એને હું વાયરસ ભૂંસી શકવાના જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. અરે ઇન્ટરનેટ ઉપર ઈ થનગનતો આવે ને હું કોઈ દી વિન્ડો ન વાંખું. કે કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કોના કોના નામ. પણ આ વાત કન્યાની વાત આવી એટલે મિત્રો કનૈયો કોઈ દી પકડમાં આવ્યો નથી, યાદ રાખજો. એકાદ વાત સાહિત્યની સંભળાવી દઉં. કામ કે ઓધવ છે એ એડવોકેટ નું કામ કરે છે. ઓધવે સવાલ પૂછેલો, કનૈયા 11 વર્ષ હતાવન દી તું ગોકુળમાં રહ્યો તો આ વાત સાચી? કનૈયો કે હાવ સાચી. કનૈયા મેં સાંભળ્યું તું પૂર્ણ પુરુષોત્તમ થઈ અને ગોપીઓના ચીર ચોરી જાતો, વાત સાચી? કનૈયો કે હાવ સાચી. કનૈયાએ બધી ભૂલો કબૂલ કરી દીધી. ત્રીજો સવાલ ઓધવે પૂછ્યો કે કનૈયા પૂર્ણ પુરુષોત્તમ થઈ અને ગોપીઓના ચીર ચોરી જાતો, આ ચીરનું તે કર્યું શું? આ ચીરનું કર્યું શું? અને ત્યારે ઓધવને બહુ સારો જવાબ કનૈયાએ આપેલો. ઓધવ, મેં 11 વર્ષની ઉંમરે ચીર એટલે ભેગા કરી રાખ્યા હતા કે મને ખબર હતી કે જેથી દ્રૌપદી હાથ કરશે ને તેથી 999 ગાંઠ મારીને મારે પાછા દેવા પડશે. ભલા મણા બસ ઈના ઈ ચીર દ્રૌપદીના મોઢામાંથી કનૈયો શબ્દ નીકળો, ક નીકળ્યો ને ત્યાં તો ઓલો ક્ષીરસાગરમાંથી ઊભો થઈ ગયો. ન પૂરો થાય ત્યાં તો અડધે પલ્લે પૂગી ગયો હતો ને મોઢામાંથી ય પૂરો થાય ત્યાં તો ઈ ભલામણા જથ્થાબંધ હાડિયું પૂરતો હતો. દ્રૌપદીના ચીર પૂરતો હતો 999 ચીર. તોય ઓધવે છે ભૂકા કાઢી નાખે. ઓધવે 5મો સવાલ કર્યો, કનૈયા તોય વૈધા છે. કેટલી ગોપીઓ હતી તોય ચીર વૈધાય છે. એ વૈધાતા ઈ ચીરનું શું કર્યું? ત્યારે કનૈયાએ કીધું મુસ્કરાઈને, હા ઓધવ, જેટલા ચીર વૈધા ને એમાંથી મેં કૌરવોના કફન બનાવ્યા. એમાંથી મેં કૌરવોના કફન બનાવ્યા. કારણ કે કનૈયો તો પકડમાં કોઈ દી ન આવે. અને કેવી પકડ હોય કનૈયાની, કનૈયાની ગુલાટ કેવી હોય દોસ્તો એની વાત કરી દઉં. કારણ કે કનૈયો છે અદ્ભુત ભગવાન છે. એની ગુલાટ કેવી હોય આપ જાણો છો કે સહદેવને એવું જ્ઞાન હતું, સહદેવનું વરદાન હતું કે એને કોઈક પૂછે તો જ કહી શકે જ્યોતિષ વિદ્યા. એટલે દુર્યોધનને ખબર કે આ યુદ્ધ થવાની શરૂઆતને હજી અઠવાડિયુંની વાર હતી. એટલે દુર્યોધન સહદેવ પાસે જઈને કહે, સહદેવ મને કે મારું જોશ શું કહે છે, મારું ભવિષ્ય શું કહે છે. અને તેથી સહદેવે આંખ બંધ કરીને એટલું કીધેલું, દુર્યોધન તારી માથે 18 દિવસનું ઘાત ચક્ર હાલે છે. યુદ્ધ શરૂ થશે અને 18મા દિવસની સાંજે તારું મૃત્યુ છે. હવે હા બોલો, જો જિંદગી અને મરણનો સંવાદ હતો. દુર્યોધને કીધેલું, સહદેવ હું બચી જાઉં એવું કોઈ તરકીબ ખરી, એવો કોઈ ઉપાય ખરો? એટલે સહદેવ કે હા, કોઈ હાવ હાચુકલો માણસ, કોઈ હાવ નિષ્ઠાવાન માણસ જો તને 18 દી લગી હાચવી લે ને તો તું બચી જા. 18 દિવસ સુધી તને હાવ હાચુકલો માણસ હાચવી લે તો તું બચી જા. દુર્યોધને ત્રીજો સવાલ કર્યો, એવો હાચુકલો માણસ દુનિયામાં કોઈ ખરો? તો કે હા છે. કોણ? તો કે ભીષ્મ. ભીષ્મ જો તને 18 દિવસ હાટું રાખી લે, 18 દિવસ તને જો આશરો આપે તો તને જગતની કોઈ તાકાત બચાવી ન શકે. પણ સહદેવે હામો સવાલ કર્યો કે દુર્યોધન કે પણ ભીષ્મ મને આશરો ન આપે ને, કારણ કે મને ખબર છે કે હું ખોટો છું. તમારી પાસે ભરેલી બંદૂક હોય તો તમને વાંધો ન હોય, પણ તમારી પાસે ખાલી બંદૂક હોય તો તમને બીક હોય ને સામેવાળાને બીક હોય. તો બે બીતા હોય. કારણ આને ખબર હોય કે આપણી પાસે આમાં કાંઈ છે નહીં, સામેવાળાને એમ કોઈ ટાળી દે. એમ દુર્યોધનને ખબર હતી કે હું ખોટો છું, હવે શું કરવું? સહદેવ ભીષ્મ મને આશરો કઈ રીતે આપે? એટલે સહદેવે કીધું જો ભીષ્મની બુદ્ધિ બગડે તો, કે જ્યાં સુધી ભીષ્મ સભાન અવસ્થામાં છે તને આશરો ન આપે. એટલે સહદેવે દુર્યોધને પૂછેલું કે ભીષ્મની બુદ્ધિ બગડાવી શકાય? કોણ બગાડી શકે? કે જો કોઈ નીચ માણસનું એઠું ખાઈ લે ને. સહદેવે કીધું કે દુર્યોધન જો ભીષ્મ કોઈ નીચ માણસનું એઠું ખાઈ જાય તો ભીષ્મની બુદ્ધિ બગડે. તો કે એવો કોઈ નીચ માણસ દુનિયામાં ખરો? તો કે તું. એવો નીચમાં નીચ તું, તારા 99 ભાઈને કપાવી નાખવા છે, 18 લાખની સેનાને કપાવી નાખવી છે, તારે બચી જાઉં. સૌથી નીચમાં નીચ તું છો. પણ આ તો જિંદગીની ચોપાટ હતી. અને સહદેવને પૂછેલું દુર્યોધને, મારું એઠું ખાય એટલે ભીષ્મની બુદ્ધિ બગડે? તો 100% બગડે. અને ભાઈ બીજો દિવસ સવાર થયો, ભીષ્મની બાજુમાં બેહી વાત કહેતા વાર લાગે, ટૂંકામાં વાત કરું છું કે હળવે એક આમ ભીષ્મના થાળીની માલિકો દુર્યોધને પોતાનો કોળિયો મૂકી દીધેલો. અને ભીષ્મ એઠું ખાઈ જાય. કોનું? તો કે દુર્યોધનનું. અને મતીના ચક્કર બદલાવા માંડે. હાંજ પડી, 18 લાખ સેનાપતિઓને બોલાવ્યા.
કનૈયો બેઠેલો અને ભીષ્મની મતિ બદલાવા માંડાણી. ભીષ્મ વિચાર કરીને હજી તો એલાન કરવા જાય છે, પ્રતિજ્ઞા કરવા જાય છે કે 18 દિવસ સુધી હું હસ્તિનાપુરના આ રાજકુંવરને મારા આશરે રાખવા માંગુ છું. અને હજી તો ભીષ્મના મોઢામાંથી શબ્દો નીકળે ત્યાં કનૈયાના મગજમાંથી હબાકા નીકળવા માંડ્યા. મારે વાત એ કરવી છે કનૈયાની ગુલાટ કેવી હોય મિત્રો, એ સાંભળજો. કનૈયાના મગજમાંથી હબાકા નીકળવા માંડ્યા કે હા, જો ભીષ્મ પ્રતિજ્ઞા લઈ લે છે કે 18 દિવસ સુધી હું દુર્યોધનને આશરે રાખીશ તો દુનિયાની કોઈ તાકાતબારી વાત છે કે દુર્યોધનને કોઈ મારી શકે. એટલે કનૈયાએ અવાજ કર્યો આકાશમાં, એ શારદા, જગદંબા, સરસ્વતી પ્રગટ થા. એટલે શારદા પ્રગટ થઈ. સાંભળજો કનૈયાની ગુલાટ. શારદા પ્રગટ થઈ. શારદા કે બોલો કૃષ્ણ, શું કામ પડ્યું? તો કે ભીષ્મ હમણાં પ્રતિજ્ઞા લેવા જાય કે હું દુર્યોધનને આશરે રાખવા માંગુ છું, એના બદલે ભીષ્મની જીભ લહેરાવી દે અને એમ બોલાવી દે કે હું અર્જુનને આશરે રાખવા માંગુ છું. આટલું કામ કરી દે શારદા. મિત્રો, તેથી શારદાએ 2 હાથ જોડી ના પાડી. કનૈયા, દુનિયામાં તું કે એની જીભ લહેરાવી દઉં, પણ એક ભીષ્મની જીભ લહેરાવવાની મારામાં તાકાત નથી. પેલા માણસે, કારણ કે એને એની ઇન્દ્રિયોને વશ કરી રાખી છે. કનૈયા, દુનિયામાં તું કે એને બદલાવી દઉં. એટલે કનૈયાએ તરત જ પાટો બદલો કે બીજા બેઠા છે એની બદલાવ, તો કાંઈ એની હમણાં બદલાવું. એક વાર નહીં 7 વાર બદલાવું. તો કે બાજુમાં જેટલા સેનાપતિઓ બેઠા છે એ બધાની બદલાવી દે. અને તેથી ભલા માણસ માં સરસ્વતીએ મોહિની છાટી અને જેવી ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે 18 દિવસ સુધી હું દુર્યોધનને આશરે રાખવા માંગુ છું, તેથી એકે એક સેનાપતિ ઉભો થઈ ગયેલો કે જો હવે તમે 18 દી લગી દુર્યોધનને હંતાડીને રાખવા માંગતા હોય તો અમારે આ યુદ્ધ રમવું નથી, અમારે ખેલવું નથી, અમે આ ગુલાટ કોની હતી? કનૈયાની. અને તેથી ભીષ્મએ કનૈયા સામે જોઈને દાંત કાઢ્યા હતા કે મને ખબર છે માધવ, આ બધું તારા ધંધા છે, આ તું નથી બોલતો, આ સેનાપતિ નથી બોલતા, દુર્યોધનનું ઘાત ચક્ર બોલે છે અને મહાભારતનો ઇતિહાસ સાક્ષી પૂરે. મિત્રો, અને 2 હાથ જોડીને ભીષ્મ એમ કે 18 નહીં, મને 15 દી તો આપો, મારો રાજકુંવર છે, ભલામણા મેં જિંદગી આખી કાઢી છે. અને તેથી 15 દિવસ એમ કહેવાય દુર્યોધનને ભીષ્મ પોતાને આશરે રાખે. 2 દિવસ એનો જીગરજાન ભાઈબંધ કર્ણ રાખે. 15 ને 2 17. અડધો દિવસ શૈલ્ય એમ કે મારો ખગો થાય છે. અડધો દિવસ દુર્યોધનને હું આશરે રાખું. 17 દિવસ. અને 18મા દિવસની સાંજે એને કોઈ હાચવો નહીં એટલે મરી જવું પડ્યું દુર્યોધનને. ભલા માણસ, આ સાહિત્ય. પણ આવું કંઈક વર્ગ મળ્યો હોય ને તો અમને એમ 2 હૃદયના કમળ ખોલીને વાત કરવાની મજા આવે. બાકી અમુક ઠેકાણે આખો કાર્યક્રમ પૂરો થાય પછી એક ભાઈ આવ્યા, રાજુભાઈ, કાર્યક્રમ પૂરો થયો પછી મને કે સાંઈરામ ભાઈ તમે બધું બોલ્યા શું કહેવાય? મેં કે અમારી કઠણાઈ. તને મરી ગયા 3 વાગ્યા સુધી ખબર ન પડે. અમુક ગામડે ડાયરામાં ભજનમાં જવાનું થાય એટલે અમને જુદા જુદા પ્રકારના માણસોના અનુભવ